ભાબરવાવ રોડ પર આવેલ માધવ સિટી સોસાયટી ખાતે લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં રવિવારની રાત્રે મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં ભાબર શહેર કોંગ્રેસ સમિતિના સભ્યો, તાલુકા અને જિલ્લાના આગેવાનો સહિત સોસાયટીના રહીશો હાજર રહ્યા હતા। મીટિંગ દરમિયાન કેટલાક લોકો કોંગ્રેસમાં જોડાયા, જેમને ગેનીબેન ઠાકોર દ્વારા કોંગ્રેસનું ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા। મીટિંગ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકાર પર શૈક્ષણિક તેમજ વિકાસના મુદ્દે કટાક્ષ કર્યા હતા, તેમજ કોંગ્રેસને જીતાડવા માટે આહવાન કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા। માધવ સિટીમાં આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા હોય ત્યારે આપણા વાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર અને લોકસભાના ઉમેદવાર નો જ્યારે અહીંયા પ્રવાસ કાર્યક્રમની સભા જ્યારે ગોઠવાઈ હોય ત્યારે અહીંયા મંચસ્થ આપણા સૌ આગેવાનો, સામે બેઠેલા આપણા કાર્યકર્તા મિત્રો, બહેનો અને પત્રકાર મિત્રો, આમ તો વાત કરવા જઈએ તો ઘણો બધો લાંબો સમય થાય, પણ સમયની એક મર્યાદા છે। એ મર્યાદામાં એ સમયમાં આપણે કાર્યક્રમ પૂરો કરવાનો છે, કારણ કે હું આખો દિવસ બેન સાથે હતો, ઘણા બધા કાર્યક્રમો હતા, એટલે થોડું લેટ થયું છે, એટલે એ બદલ પણ હું બેન વતી તમારી જોડે ક્ષમા યાચના માંગુ છું। મૂળ વિષયની વાત આપણે એવું કરીએ કે હું મારો વ્યક્તિગત પહેલો પરિચય આપું કે હું વાવ તાલુકા